ભગવાને ધનુષ્યનો ભંગ કર્યો, કંસનો ભય વધ્યો. આગળ જાય છે. હવે ઉત્સવ શરૂ થયા છે. કુવલયા પીડ નામનો એક હાથી છે. હાથીને મદિરા પાન કરાવ્યું છે. હાથીને મદિરા પાન કરાવ્યું છે અને એ હાથીને છોડી મૂકે એટલે ભગવાન રામ અને કેશવ, રામ એટલે બલરામ, રામ અને કેશવ એ બંને હાથીની નીચે આવી અને કચડાઈ જાય એવી યોજના છે. પરંતુ જેવો કુવલયા પીડ આવે છે, બલરામજીના એક પ્રહારથી કુવલયા પીડનો ઉદ્ધાર થયો છે. કંસ એટલે કે દેહાધ્યાસ બુદ્ધિ. અસુસુ રમંતે ઇતિ અસુરઃ. આપણે વ્યાખ્યા 5 દિવસની અંદર ઘણી કરી છે અસુર શબ્દની. જેનામાં દેહ બુદ્ધિ છે એ જ કંસ છે. પછી જ્યાં મલ્લયુદ્ધ ચાલે છે ત્યાં મલ્લયુદ્ધની અંદર ભગવાન રામ અને કેશવ નિહાળવા માટે આવે છે અને અદ્ભુત વર્ણન કરે છે. અહીંયા શાર્દૂલ વિક્રીડિત છંદની અંદર, શાર્દૂલ એટલે કે સિંહ, સિંહનો જે છંદ હોય એ છંદની અંદર વ્યાસજી લખે છે મલ્લાનામ શિનામ નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન મલ્લાનામ શિનામ નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનતો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષા મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષા તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતઃ સાગ્રજઃ રંગમ ગતઃ. ભગવાને જે રંગભૂમિમાં પ્રવેશ કર્યો એનું અદ્ભુત વર્ણન કરે છે વ્યાસજી. એવું કહેવાય છે કે 9 રસ છે: શ્રૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, હાસ્ય, ભયાનકા, બીભત્સ્યાદ્ભુત ચેષ્ટિસ્તિ, સ્થાયી ભાવા રસા સ્મૃતા, શાંતોપી નવમો રસ. સાહિત્યની અંદર 9 રસોનો સ્વીકાર કરેલું છે: શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક અને 9મો રસ એ શાંત. અને વ્યાસજી એક 10મો રસ સ્વીકાર કર્યો છે, ભક્તિ રસ. અને આ શ્લોકની અંદર 10 રસોનું સમન્વય કર્યું છે. 10 રસોનું સમન્વય. મલ્લા નામ અશિન્દ્રણામ નરવરઃ. મલ્લો માટે તલવાર સમાન. મલ્લા નામ અશી, અશી એટલે તલવાર, વીર રસ. નૃણામ નટવરઃ. નૃણામ એટલે કે મનુષ્યોની અંદર જે શ્રેષ્ઠ છે. નટવર એટલે કે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ અભિનેતા. નટવરની આપણે વ્યાખ્યા કરી. અદ્ભુત રસ. નૃણામ નટવરઃ. સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. અને સ્ત્રીઓ માટે સાક્ષાત કામદેવ સ્વરૂપ. સ્ત્રીઓને જોઈને એવું થાય આહા કેટલો અદ્ભુત સ્વરૂપ છે આ ભગવાનનું. શ્રૃંગાર રસ. સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન. મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષામ. ભોજપતિ એટલે કે કંસ, કંસને એનું મૃત્યુ દેખાઈ રહ્યું છે. વીર રસ, ભયાનક રસ. આમ 9 રસોનું સમન્વય અહીંયા કર્યું છે. ભગવાન એ રંગભૂમિની અંદર ઉતરે છે. રંગભૂમિની અંદર ચાણૂર અને મુષ્ટિક નામના 2 મલ્લો છે. ભગવાન રામ અને કેશવ, કૃષ્ણ અને કેશવ. ચાણૂર એ કામ છે અને મુષ્ટિક એ ક્રોધ છે. ચાણૂર એ કામનું સ્વરૂપ છે અને મુષ્ટિક એ ક્રોધનું સ્વરૂપ છે. જ્યાં સુધી કામ અને ક્રોધને આપણે નિવારતા નથી ત્યાં સુધી કૃષ્ણનો પ્રવેશ થતો નથી.
આમાં વારંવાર એક વાત આવતી હોય એવું આપણને લાગે છે, પરંતુ વ્યાસજી કહે છે કે કોઈ સિદ્ધાંતને સમજાવતા એક વાતની પુનરોક્તિ પણ તમારે કરવી પડે તો એ અવશ્ય કરવી જોઈએ, પણ એ સિદ્ધાંત લોકોના મનની અંદર બેસી જવો જોઈએ. એટલે વારંવાર અહીંયા પુનરોક્તિ પણ આપને થતી હોય એવું લાગે, એકને એક વસ્તુ વારંવાર આવે, પરંતુ વ્યાસજી કહે છે કે જો સિદ્ધાંતને સમજાવવા માટે, સત્યને સમજાવવા માટે જો પુનરુક્તિ પણ કરવી પડે ને તો એ દોષ નથી. ચાણૂર એ કામનું સ્વરૂપ છે, મુષ્ટિક એ ક્રોધનું સ્વરૂપ છે. ભગવાને ચાણૂર અને મુષ્ટિકનો ઉદ્ધાર કર્યો છે. ચાણૂર એટલે કામ છે, કામને ભગવાન કૃષ્ણ મારે છે અને ક્રોધને ભગવાન બલરામ મારે છે. ચાણૂરનો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો છે અને મુષ્ટિકનો ઉદ્ધાર ભગવાન શ્રી બલરામજીએ કર્યો છે. અને જેવા ચાણૂર અને મુષ્ટિકનો ઉદ્ધાર થાય છે એવા ભગવાન દોડતા એ કંસની છાતી ઉપર આવીને બેસી જાય છે. મામા મને ઓળખ્યો, જે આકાશવાણી થઈ હતી એ કાળ હું જ છું. જે આકાશની જે આકાશવાણી કરી હતી કે દેવકી અને વસુદેવનો 8મો ગર્ભ એ તારી હત્યા કરશે, એ આપનો ભાણેજ એ હું જ છું. કંસ એ બહુ ભયાનક ભયભીત થયો છે, ભગવાનને મારવા ચાહે છે પણ મારી શકતો નથી. પોતાના સિંહાસન ઉપરથી હલી શકતો નથી. પરમાત્માએ દોડી અને સિંહની જેમ ત્રાડ કરી છે. હે કંસ, તારા પાપથી આ પૃથ્વીનો ભાર વધી ગયો છે. અને એમ કરી અને ભગવાન એક મુષ્ટિનો પ્રહાર કરે છે અને એક જ મુષ્ટિના પ્રહારની અંદર કંસના પ્રાણ પંખેરું ઉડી જાય છે. ભગવાને કંસનો વધ કર્યો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બહુ અદ્ભુત અને દિવ્ય કથા છે. આ જે કથાઓ છે એને આપણે જાણીએ જ છીએ, પરંતુ એ પરમાત્માની કથાને કરતાં કરતાં આપણને દિવ્ય આનંદ આવી રહ્યો છે. આગળ ભગવાન એ વસુદેવ અને દેવકીજીને કારાગારમાંથી મુક્ત કરે છે અને ભગવાને કંસને માર્યો છે. પછી રાજ્ય પોતે નથી લઈ લીધું, પરંતુ જે અધિકારી છે ઉગ્રસેન, ફરીથી કંસના પિતાનો એમણે રાજ્યાભિષેક કર્યો છે અને ફરીથી એમને રાજા બનાવ્યા છે. ભગવાને કંસને મારી અને રાજ્ય નથી લઈ લીધું, એનાથી બતાવ્યું કે મને કાંઈ સંપત્તિનો લોભ નથી, મેં સંપત્તિ માટે કંસને નથી માર્યો. કારણ કે એનામાં સન્મતિ હતી નહીં, એનામાં વિવેક ન હતો, માટે એને માર્યો છે. ફરીથી ઉગ્રસેનને રાજા બનાવે છે. વસુદેવ અને દેવકીને કારાગારમાંથી મુક્ત કરે છે. જ્યારે ભગવાન આવે ત્યારે ફરીથી માયાના બંધનો તૂટી જાય છે. જ્યારે કૃષ્ણ ગયા હતા ત્યારે ફરીથી વસુદેવ અને દેવકીને માયાએ પકડી લીધા હતા. આજે કૃષ્ણએ ફરીથી મથુરામાં આગમન કર્યું છે. ફરીથી માયાના બંધનો તૂટ્યા છે. માતાના ચરણોની અંદર મસ્તક રાખી અને માતાને નમસ્કાર કર્યા છે. વસુદેવ અને દેવકીને વંદન કર્યા છે ભગવાને. આગળનો ક્રમ એ સન્માન પછી આપણે બહુ સરસ મજાનો ક્રમ છે. ધ ફર્સ્ટ લવ લેટર ઓફ ધી વર્લ્ડ. રૂકમિણીએ ભગવાનને લખેલો પ્રેમ પત્ર આમાં છે. આપણે દિવ્ય અને અદ્ભુત ભગવાનની કથાનું શ્રવણ કરીએ. રૂકમિણીએ જે પ્રેમ પત્ર લખ્યો છે એનું પણ શ્રવણ કરી અને અદ્ભુત રૂકમિણી વિવાહને આપણે ઉજવીશું. ખૂબ ખૂબ આભાર. આપણે સૌ અદ્ભુત શાસ્ત્રીજીના કંઠે કથાનું રસપાન કરી રહ્યા છીએ. એ સન્માનને જોરદાર તાળી અને નાદથી બતાવજો. કૃષ્ણ કનૈયા લાલ કી. ઉત્તમ.
ખૂબ ખૂબ આભાર સલીમભાઈ આપનો. તાળીઓના નાદથી વધાવજો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સન્માન કરશે, સન્માનને આપશો જોરદાર તાળીઓના નાદથી વધાવજો. જય હો. આ એક અજયભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપ અજયભાઈના સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવજો. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ રવિભાઈ, અમિતભાઈ બંને. જય હો. તાળીઓમાં તમે લોભ કરો છો બધા માતાઓ બહેનો. આજે તો ભગવાનના લગ્ન સુપુત્ર શ્રી અમિતભાઈનું રવિભાઈનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ જોરદાર તાળીઓના નાદથી બતાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. હું વિનંતી કરીશ અને સુધાબેનને સાડી અર્પણ કરશે. જોરદાર તાળીઓના નાદથી બતાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. શાસ્ત્રીજીનું શાલ ઉઠાડીને સન્માન કરશે. બોલીએ છે મોગલ માત કી જય હો. જય હો. આપ એ સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવશો. આ આપે સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ જય હો. પધારો. રણછોડ રાય કી, જડેશ્વર મહાદેવ કી. ખૂબ પાઘડી જીવ્યા એના આગળી અમર નામ મર જીવા. એ પાઘડી વાળા રે પાગ ભગવી રે, આખા હિંદનો દીવો ને પાગ ભગવી રે. એનું નામ વિવેકાનંદ મર જીવા. પાઘડી વાળા રે. આપણા દેશના છે ને આવા પાઘડી વાળા હતા કે જે પાઘડીઓ વાળા છે ને પાઘડી સન્માન કરવા જઈ રહ્યા છે. આપ સૌ જોરદાર તાળીઓના નાદથી બતાવશો. આપણી વચ્ચે આ કાર્યમાં ઉપેન્દ્રભાઈની સાથે પણ खूब सारी अभी मेहनत करी. माँ बाप कहती है दुनिया जिसको, माँ बाप कहती है दुनिया जिसको. पूज्य शास्त्री जी ना पिताजी श्री बढ़ने आप सब जोरदार ताड़ियों नादથી વધાવશો એ સન્માનને. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્માનું ધામ આપે આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂજ્ય શાસ્ત્રીજીના નાના શ્રી અમરસિંહભાઈ ભગવાનજીભાઈ દાદલ. સન્માનને આપને આપ સૌ જોરદાર તાળીઓના નાદથી વધાવશો. मुरलीधर महाराज की, परशुराम भगवान की. અને એમના તરફથી શાસ્ત્રી શ્રી તથા સર્વ ભૂદેવોનું પણ ભેટ સન્માન છે. હું વિનંતી કરીશ સહદેવભાઈ. જય જય શ્રી રાધે. जय हो. सम्मान ने बधावजो. वर्णेश्वर दादा की मोमाय मात. शास्त्री जी ने साल अर्पण करवा मांगे छे भानु फैबा. આજે આપણે જે શરબતની પ્રસાદી લીધી છે તે દિનેશભાઈ, છગનભાઈ પરમાર અને અશોકભાઈ મંગલજીભાઈ પારકરા તરફથી તમને
તમે અહીંયા તેઓ શ્રી આપણે બધા તાલીઓથી વધાવીશું અને ઉપેન્દ્ર કાકાને પણ તેઓ સાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. આલેખભાઈ પણ અહીંયા પધારે. ભોલાભાઈ મગનભાઈ શાસ્ત્રીજીને સુધાબેનને સાડીથી સુધાબેનનું સાડીથી સન્માન કરે છે. સાડીથી સન્માન કરે છે. ત્યારબાદ જિજ્ઞેશભાઈ શાસ્ત્રીજીને જિજ્ઞેશભાઈ અને આલેખભાઈ બંને ભાઈઓ શાસ્ત્રીજીનું સાલ ઓઢાડીને સન્માન કરે છે. અને અમારે માલતી કાકી સુધાબેનને સાડી માલતી કાકી સાડી અર્પણ કરે છે અને જિજ્ઞેશભાઈ અને આલેખભાઈ ઉપેન્દ્ર કાકાને સાલ ઓઢાડે છે. અંબારામભાઈ ટપુભાઈ ખરવડ અમારા કુટુંબના વડીલ અંબારામભાઈ ટપુભાઈ ખરવડ, એમના દીકરા પરેશભાઈ અંબારામભાઈ, ભોલાભાઈ મગનભાઈ, જિજ્ઞેશભાઈ ભૂપેન્દ્રભાઈ અને કિશનભાઈ બટુકસિંહ અમારે સન્માન કરે છે. જોરદાર તાલીઓથી વધાવજો. ત્યારબાદ ધીરજબેન ઉપેન્દ્ર કાકાને સાલ ઓઢાડે છે. 200 રૂપિયા સુધા કાકીને, 100 રૂપિયા હંસા ફૈબાને અને 100 રૂપિયા ગુણી ફૈબાને. ધીરજબેન તરફથી 100 રૂપિયા હંસાબેનને, 100 રૂપિયા ગુણી ફૈબાને અને 200 રૂપિયા સુધા કાકીને. કોપ વિધાતા ગુરુ વિરોધ નહીં તો જગ ત્રાતા. ભગવાન આજે ઉજ્જૈન સાંદીપની ધામમાં સાંદીપની ઋષિ પાસે વિદ્યાભ્યાસ કરવા માટે ગયા છે. જ્યારે ભગવાન ત્યાં ભણાવવા જાય છે ત્યારે સુદામા એ ત્યાં વડીલ વિદ્યાર્થી, મોટા વિદ્યાર્થી તરીકે નાના વિદ્યાર્થીનું ધ્યાન રાખતા હોય છે. સુદામા અને કૃષ્ણની ત્યાં મિત્રતા થાય છે. ભગવાન 64 દિવસની અંદર 64 કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયઃ. ભગવાન શંકરાચાર્યનું જો કોઈ તમે ચિત્ર જોયું હોય તો શંકરાચાર્યજી એ યુવા છે, મૌનની અંદર જ્ઞાન આપે છે. અને એ મૌન જ્ઞાનની અંદર શિષ્યોને કોઈ પણ પ્રકારનો સંશય રહ્યો નથી. ગુરુ અને શિષ્યના સંબંધ ઉપર વાત કરતા દિવસો ઘટે એટલા બધા ગુરુ અને શિષ્યના પ્રસંગો છે. એક વખત એક પદ્મનાભ નામનો શિષ્ય એક કબીરજી પાસે શીખવા જાય છે. કબીરજીને ગુરુ બનાવે છે. કબીરજી પાસે શીખવા જાય છે પણ બહુ ઉતાવળીઓ હોય છે, ધીરજનો અભાવ હોય છે. એને થોડા દિવસની અંદર બધું શીખી જવું હોય છે. થોડા દિવસ થાય છે અને કબીરજીને છોડી દે છે. કેમ? કારણ કે ધીરજ નથી ધરી શકતો. એને તરત પામી જવું છે, તરત ન પામી શકાય. ગુરુ પાસે જઈએ તો ધીરજ જોઈએ. એ કબીરજીને મૂકી અને શેખ તકી પાસે જાય છે, શીખે છે અને અધૂરિયા જ્ઞાનની અંદર
એક વખત પ્રાણોનો સંચાર કરતા કરતા એમના પ્રાણ બ્રહ્મરંધ્રમાં ચાલ્યા જાય છે, સમાધિમાં. સમાધિમાંથી પાછા આવતા આવડતું નથી પદ્મનાભજીને. સમાધિમાં તો ચાલ્યા ગયા, હવે સમાધિમાંથી પાછા નથી આવતા આવડતું. પ્રાણને કઈ રીતના છોડવા, બ્રહ્મરંધ્રમાંથી કઈ રીતના બહાર લાવવા, મૃત થયા છે. સ્મશાનની અંદર પદ્મનાભના સંસ્કાર કરવા લાવે છે અને ત્યાં કબીરજી જોવે છે, કોણ છે આ? કે પદ્મનાભ છે. શું થયું? કબીરજી જઈને જુએ છે તો એને ખ્યાલ આવે છે કે કશું નથી થયું, આના પ્રાણ છે બ્રહ્મરંધ્રની અંદર અટકી ગયા છે. કબીરજી અને પદ્મનાભને પુનર્જીવિત કરે છે. પણ જો આમ અધૂર્યું જ્ઞાન હોય, ગુરુમાં શ્રદ્ધા ન હોય, તો એ જ્ઞાન એ આપણી માટે હાનિકારક બને છે. ગુરુમાં શ્રદ્ધા રાખી અને ભગવાને 64 દિવસ સુધી અભ્યાસ કર્યો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમને સમર્થ છે, તેમ છતાં પણ સંસારને એમને જ્ઞાન આપ્યું. બોલીએ શ્રી રાજા રણછોડ કી જય હો. ભગવાને દ્વારકામાં આવી દ્વારકા બનાવી છે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, રે આને મને માયા લગાડી રે. ગોવાડ મારો રાને મને માયા લગાડી રે. એ ગાયો નો ગોવાડ મારો રાજા રણછોડ છે, જેણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી રે. હાલે મને માયા લગાડી રે. સુદામાનો મારો સુદામાનો મિત્ર મારો રાજા એ સુદામાનો ભાઈબંધ મારો રાજા રણછોડ છે, જેણે મને માયા લગાડી. દ્વારકામાં બહુ દ્વાર હતા, ગમે તે દ્વારથી પ્રવેશ કરી શકાય. ઘણા બધા દ્વાર હોવાને કારણે દ્વારકા નામ પડ્યું છે. વિદર્ભ દેશનો રાજા ભીષ્મક, એના 5 પુત્ર છે. રૂક્મિણીજીએ ભગવાનના ગુણો બહુ સાંભળ્યા છે, ભગવાનના પરાક્રમની કથા બહુ સાંભળી છે. અને એક વખત જેને કૃષ્ણની કથા સાંભળી હોય એનું ચિત્ત એ કૃષ્ણની અંદર એવું ચોંટી જાય છે કે એને કૃષ્ણ સિવાય બીજું કોઈ સૂઝતું જ નથી. રૂક્મિણીજીએ મનોમન નિશ્ચય કર્યો છે કે મારે વરણ કરવું તો શ્રી દ્વારિકાધીશનું વરણ કરવું છે. મને વરવા યોગ્ય કોઈ હોય તો દ્વારિકાધીશ છે, બીજા કોઈને હું વરું નહીં. આવો મનની અંદર સંકલ્પ કર્યો છે રૂક્મિણીજીએ. ભીષ્મકજીને તો વાંધો નથી, પરંતુ એના જે મોટા ભાઈ છે રૂક્મી, એણે રૂક્મિણીજીના વિવાહ એ શિશુપાલ સાથે નક્કી કર્યા છે. રૂક્મીને એવી ઈચ્છા છે કે એની બેનના લગ્ન શિશુપાલ સાથે થાય, અને રૂક્મિણીજીની ઈચ્છા છે કે મને દ્વારિકાધીશ વરે. પત્રની અંદર 7 શ્લોક લખ્યા છે. રૂક્મિણી કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કારણ વિવરેર હરતો ગતાપમ રૂપમ દૃશા દૃશિમતા મખિલાર્થલાભ ત્વય્યચ્યુતા વિશતિ ચેત્તમપત્રપમ મે
રૂકમિણીજી લખે છે પ્રથમ શ્લોકની અંદર, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુરણવતામ તે. ભુવન સુંદર તે ગુણાન શ્રુત્વા, હે ભુવન સુંદર, તમારા ગુણોને સાંભળીને, જ્યારે સાંભળીએ ને ત્યારે પ્રીતિ થાય. લેંગ્વેજનો નિયમ છે, લિસન, સ્પીકિંગ, રાઇટ, રીડિંગ એન્ડ રાઇટિંગ, LSRW. ભાષા આપણને શીખીએ તો પહેલાં આપણે સાંભળીએ. નાના બાળકને ભાષા કેવી રીતના આવડે? શિક્ષણનો સિદ્ધાંત છે કે બાળક ભાષા સાંભળે એટલે એને આવડે. લિસનિંગ પેલું, કોઈ પણમાં પેલું પગથિયું છે લિસનિંગ. કોઈ પણને શાંતિથી સાંભળવો એ સૌથી મહાન ગુણ છે. શ્રુત્વા, એ ભગવાન મેં તમારા ગુણોનું શ્રવણ કર્યું છે, એમને તમારામાં પ્રીતિ નથી થઈ. મેં આપના ગુણો સાંભળ્યા છે, આપના પરાક્રમો સાંભળ્યા છે. હે ભુવન સુંદર, આપ કેવા છો એનું પણ વર્ણન કર્યું. ભુવન સુંદર, તમારા ગુણો મેં સાંભળ્યા, એટલે મારા કાનથી મારા હૃદયની અંદર તમે પ્રવેશ કર્યો છે. કર્ણેર વિવર્ય, આ કાન દ્વારા તમે મારા હૃદયની અંદર પ્રવેશ કર્યો છે. રૂપમ દૃશામ દૃશ્યમિતામ, અખિલ આર્થ લાભમ, આપનું રૂપ એ કોઈની તુલ્યતાએ આવે એવું નથી. સાક્ષાત કામ પણ આપના સ્વરૂપને જોઈ અને પાછો હટે એવું આપનું સ્વરૂપ છે. મેં ભલે આપને નિહાળ્યા નથી, રૂકમિણીજીએ ભગવાનને નિહાળ્યા નથી, હા, એકેય વખત જોયા નથી, તેમ છતાં પણ એમને પત્ર લખ્યો છે, એના ગુણો સાંભળ્યા છે. એટલે આપણે પણ સૌથી પહેલાં રૂપને જોવા કરતાં એના ગુણ જોવા. રૂકમિણીજીએ ભગવાનના ગુણ જોયા છે, ભગવાનના હજી સ્વરૂપનું દર્શન નથી કર્યું. ગુણથી એમનું ચિત્ત આકર્ષ થયું છે. બીજા શ્લોકની અંદર ભગવાનને આવી પ્રથમ શ્લોકની અંદર કહ્યું કે આપ ભુવન સુંદર છો, મેં આપના ગુણો સાંભળ્યા છે, પણ હું તમને કંઈ એમને વિનંતી નથી કરતી, હું પણ જેવા તેવા કુળની નથી. રૂકમિણીજીએ તુલના કરી છે ભગવાનની એમની. બીજા શ્લોકની અંદર, તમે દ્વારિકાના નાથ છો, હું પણ વિદર્ભ દેશની રાજકુમારી છું, હું કાંઈ ગમે તે કુળની સ્ત્રી નથી. એવી રીતના ભગવાનની સાથે તુલ્યતા કરી બીજા શ્લોકની અંદર. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્યમ ધીરાપતે કુલવતી નવૃણીત કન્યા કાલે દૃષિહ નરલોકમનોભિરામમ. ભગવાનને કહે છે કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, હું પણ તમારા જેમ કુલશીલ અને રૂપમાં. પહેલા શ્લોકમાં ભગવાનની પ્રશંસા કરીને પછી રૂકમિણીજી કહે છે હું પણ કુલશીલ અને રૂપથી સમાન જ છું આપના. હું વિદર્ભ દેશની રાજકુમારી છું, શીલથી પણ પરમ પવિત્ર છું. વિદ્યા, કંઈક શેની શેની તુલના કરવી જોઈએ. વર અને કન્યાની સાથે જ્યારે લગ્ન થાય તો શેની શેની તુલના થાય. એ રૂકમિણીજી કહે છે કે વિદ્યા પ્રથમ શબ્દ છે. પ્રથમ તુલ્યતા એ વિદ્યાની હોવી જોઈએ. પુરુષ પણ ભણેલો હોય, સ્ત્રી પણ ભણેલી હોય. આપ ભણેલા છો તો હું પણ ભણેલી છું. વિદ્યામાં આપણે બંને સમાન છીએ. બીજો શબ્દ કયો છે વય. વય એટલે કે ઉંમર. આપની ઉંમર અને મારી ઉંમરની અંદર વધારે તફાવત નથી. મનુસ્મૃતિ એવી કહે છે, એમ કહે છે કે પતિ એ સ્ત્રી કરતાં વધુમાં વધુ 11 વર્ષ મોટો હોઈ શકે, એનાથી વધારે મોટો ન હોવો જોઈએ, વધુમાં વધુ. માટે મેં મનથી આપનું વર્ણન કર્યું છે. ત્રીજા શ્લોકની અંદર કહે છે તન્મે ભવાન ખલુ વૃતા પતિરંગ જાયા, માંથી તમે મારું હરણ કરી જજો. પછી આગળ લખે છે કે ભગવાન કદાચ તમને મારામાં પ્રીતિ ન હોય અને તમે ન આવો તો, છેલ્લા શ્લોકની અંદર શંકા પણ વ્યક્ત કરી, જો તમે નહીં આવો તો મેં તો નિશ્ચય કરી જ લીધો છે, તમે આવો કે ના આવો, પણ હું
તમારા નામનું રટણ કરી અને મારી કાયાનો નાશ એ ત્યાં જ કરીશ. માટે તમે આવો તો મંદિરથી મારું અપહરણ કરીને લઈ જજો, નહીતર તમારા નામનું રટણ કરતા કરતા હું મારા દેહનો નાશ કરીશ. ભગવાન એ કુંડનપુર આવ્યા છે. હવે કનૈયાનું માંગુ આવ્યું રાધાજીની સાથે, કનૈયાનું માગું આવ્યું રાધાજીની સાથે. રાધાજીના માત પિતાએ રાધાજીના શિશુપાલ વગેરે જે શિશુપાલ ધુમાકુઆ થયો છે, કારણ કે હાથની અંદર શ્રીફળ છે અને એને ભક્તિને કોઈ ઉપાડીને ગયું, કેવો ગુસ્સો આવે. શિશુપાલે હાથમાં હથિયાર લીધું છે, હાથમાં તલવાર ધારણ કરી અને યુદ્ધ કરવા માટે નીકળ્યા છે. એની કથા પણ દિવ્ય અને અદ્ભુત છે. જાલંધર નામના રાક્ષસની પત્ની એ વૃંદા બહુ સતી હોય છે. ભગવાન એના સતીત્વનો ભંગ કરે છે, એટલે સતી વૃંદા એ દેહ છોડી દે છે અને એના દેહ છોડવાથી એ જે છોડ ઉત્પન્ન થાય છે એ જ તુલસી છે. અને ભગવાન એ તુલસી સાથે પાંદડે બંધાય છે. માટે આજના દિવસે આપણે ભગવાન અને તુલસીના વિવાહ કરીએ છીએ. આ તુલસી અને શાલિગ્રામ રૂકમિણીજી
જનો શ્રદ્ધા અને ભક્તિથી વિનાશને ભજે શ્રી બાલકૃષ્ણં ભજે. આ તો નાથ તાત ગુરુના આવી અહીં મંડપે હૈયાની ફૂલ છાબ ભાવ કુસુમો પ્રેમે આપનો તુસન નાસાગ્રે વરમૌક્તિકં કરતલે ભેણો કરે કંકણમ સર્વા. મહેમાન શ્રી નિલેશભાઈ ચંદારાણા અત્રે ઉપસ્થિત છે અને એ કલાકાર, કથાકાર અને પત્રકાર. સત્યમ, શિવમ અને સુંદરમ. કથાકાર એ શિવનો ઉપાસક છે, એટલે કે સત્યમ શિવમ. કલાકાર ઈ સુંદરમ, એટલે કે એની કલાની કૃતિ એ ખૂબ અદ્ભુત અને સુંદર હોતી હોય છે. અને જ્યારે પત્રકાર એક સત્યનો ઉપાસક છે, એટલે કે સત્યમ શિવમ અને સુંદરમ. કલાકાર, કથાકાર અને પત્રકાર. નિલેશભાઈ ચંદારાણા ગુજરાત સમાચારના પત્રકાર છે. એ આ કથાની અંદર ઉપસ્થિત છે. પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે ઈચ્છી રહ્યા છે. તો પધારો પત્રકાર શ્રી નિલેશભાઈ ચંદારાણા શાસ્ત્રીજીનું શાલ દ્વારા હાથ મળ્યા ભોલા રમત્યાને વરવૌના હાથ મળ્યા. ઢોલ ડબુ દૂધમાં જાય સાકર મળી એમ રાધાને શ્યામના ભાવના હાથ મળ્યા. ઢોલ ડબુ ક્યાને વર બહુના કૃષ્ણ કનૈયા લાલ કી જય. બે ગાડી હાલ હાલ. પેલે મંગળ શાનતે દાન દેવાય રે પહેલે મંગળ ગાયો ન દાન દેવાય રે. પેલે મંગળ ગાયો ના દાન દેવાય હે રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે. અગ્નિ દેવની
સાક્ષીએ ફેરા ફરાય રે પહેલો પહેલો મંગળિયો વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયો વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયો વરતાય રે અગ્નિદેવને સાક્ષી અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બીજે મંગળ રૂપાના દાન ત્રીજો મંગળિયો વરતાય રે ત્રીજું મંગળિયો વરતાય રે ત્રીજે મંગળ સાના તે દાન દેવાય રે ત્રીજે મંગળ શાનાતય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે ત્રીજે મંગળ ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય હલો રૂક્ષ્મણીજી અને ભગવાન કૃષ્ણને આપવી હોય તો એ આપી શકો છો આપ એ જે કંઈ કારણ કે આજે તો લગ્ન જે થાય છે જે લગ્ન થાય છે એ લગ્ન કોઈ સામાન્ય વ્યક્તિના નથી થતા લાખોનો કદાચ ખર્ચો કરતા હશું પણ આ તો દેવાધિદેવ આ સૃષ્ટિનો નાયક એ ભગવાનના લગ્ન થઈ રહ્યા છે એટલે જેટલું બને એટલું આ જોડીને આપ સૌ ભેટ પૂજા અર્પણ કરજો કારણ કે ભગવાન તમને અનેક ગણું આપી દેશે ચોથું મંગળિયો વરતાય રે ચોથું મંગલિયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે પહેલો મંગળિયો ની અંદર ત્યારે જ આનંદ આવતો હોય છે કે જ્યારે એની દીકરીને પરણાવતો હોય અને એ કન્યાદાન અર્પણ કરતા હોય સરસ મજાની જે કંઈ અર્પણ કરશો એ ભગવાનને અર્પણ કરશો કારણ કે અમે કોઈ અમારા માટે નથી કહેતા ભગવાન માટે થઈને કહીએ છીએ ભગવાન માટે આપજો હા એ આપણે વ્યાસપીઠને અર્પણ કરીશું હા જે કંઈ અર્પણ થયેલું છે
એ પરમ પૂજ્ય આપણે અર્પણ કરવાનું છે. તુભ્યમેવ સમર્પયેત. એટલા માટે તુલસી પંછી ને કે પીએ, ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ને આપશે જ. અમારા પૂજ્ય ગુરુજીના હાથ ગરણું વર પક્ષ માટે. સદુભાઈ માઇક લઈ લેજો પહેલા એક તમે. ચાલુ કરજે. જે કંઈ ભગવાનને અર્પણ કરો એમના તરફથી નામ બોલી જજો. હા, કે માયાબેન તરફથી આટલા એ ભગવાન કૃષ્ણને અર્પણ, કે સુધાબેન તરફથી. હા, આ તો એક્ઝામ્પલ તરીકે. ઉપેન્દ્રભાઈ નહીં દેખાતા લગ્નમાં. ઓહો, તો ખ્યાલ નથી. હાલ ત્રિવેણીબેન પંડ્યા સુદામાસીનું સન્માન કરે છે. સુધાબેન તરફથી 201 રૂપિયા. ત્રિવેણીબેન પંડ્યા એ સુધાબેનનું સન્માન કરે છે 201 રૂપિયાથી. આપ સન્માનને જોરદાર તાળીઓથી વધાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બાલાબેન તરફથી સુધાબેનને 201 રૂપિયા સન્માન કરે છે. સન્માનને આપશો, વધાવશો. જલાબેન તરફથી 201 રૂપિયા એ સુધાબેનને અર્પણ કરે છે. આપશો, વધાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. સરલાબેન તરફથી, કલ્લાબેન તરફથી ખૂબ કલાની અંદર માહિર, એમના તરફથી 201 રૂપિયા અર્પણ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો હાલો, અમારે જોશનાબેન તરફથી 100 રૂપિયા સરલાબેનને, સુધાબેનને અર્પણ થયેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે ભાઈ શ્રી પ્રતાપભાઈ બાબુભાઈ ખરવડ શાસ્ત્રીજીને શાલ અને ફૂલના બુકેથી શાસ્ત્રીજીનું સ્વાગત કરે છે. ભાઈ શ્રી પ્રતાપભાઈ બાબુભાઈ ખરવડ શાસ્ત્રીજીનું હાર્દિક સ્વાગત કરે છે.
ઓમ નમો હલો ભગવતે પ્રતાપભાઈ બાબુભાઈ ખરવાડ શાસ્ત્રીજીને, રોહિતભાઈ શાસ્ત્રીજીને પ્રતાપભાઈ સાલ અને ફૂલના બુકેથી સ્વાગત કરે છે શાસ્ત્રીજીનું. પૂરું કદી ચાલુ તમારું પૂરું ઠાકોરજીના ચરણોમાં મૂકેલું અને યજ્ઞમાં 3 આંગળી દ્વારા હોમેલું ભગવાન એનું 1 ગણું વાવો ને 1000 ગણું કરીને આપે. આ કાર્ય પતી જાય એટલે તરત ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીને આપણે ઉપર લાવીશું ને સરસ મજાની ઉપર આરતી કરીશું. વિશ્વાસ સાથે આરતી ઉતારીએ અને ત્યાર પછી એક નાનકડી એક દીકરીને વળાવતા હોય એ ઉપચારને પૂરો પાડતા પછી આગળનો વિદાય એટલે વિદાય માટે નાનકડું ગીત કરી આપણે અહીંયાથી બધા છૂટા પડશું. યજમાન પરિવારને વિનંતી, સૌ કોઈ આગળ આવશે. આવો છઠ્ઠા દિવસે ભગવાન ભાગવતની આપણે આરતી લઈએ. યજમાન પરિવારો દરેક અહીં આવી જશે સ્ટેજ પાસે. કૃષ્ણની ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા, ભક્તિ રસથી ભાગવત કીધું, પુરુષોત્તમનો મહિમા, પુરુષોત્તમનો મહિમા, શ્રીમદ ભાગવત કરો શ્રીમદ ભાગવત કરું આરતી, રૂકમિણી કૃષ્ણની સેવા. પાપને બાળે પિતૃતારણ તાપને બાળે, ભય શોક મોહન બગાડે, શ્રીમદ ભાગવત રાધા કૃષ્ણની સેવા, અંકુર ગૌરવ કરુણાવતારમ, સંસારી દંડહારી, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પ્રદક્ષિણ પદે પદે. હાથથી સર્વપ્રથમ ભગવાનને ભાગવત ભગવાનને આરતી આપજો. ભગવાનની આરતી આપ્યા પછી વ્યાસજીને સર્વપ્રથમ વ્યાસજીને આરતી આપજો. આપ સૌ વાલા હરિભક્તો આરતી લઈ લેશો. દરેક જણા આરતી ભૂતારા ચરણો તો સદાના છીએ બાળ તારા, કદી નાથ કે છોરું
કદી થાય અનંત કોટી નમસ્કારાવ સમર્પયામિ. દરેક જણાએ પરિવારના લોકો અને વાલા હરિભક્તો, આજે આપણો 6થો દિવસ છે. આવતીકાલે કથા વિરામ પામશે. એટલા માટે જેટલી પણ આપણે પ્રદક્ષિણા કરીએ દીકરીને જાય દોરે ત્યાં જાય, દીકરીને જાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી પણ કહેવાય, દીકરી તો પૂજ્ય મહારાજજી વરમાળા પહેરાવી રહ્યા છે. દિયા તેરી ચૂરી, દિયા તેરી ચોરી, બસ ઇસકી યાદ વિના તું મારી માયા કરીને કરી ગયા. ખમ્મા ગણી મારી માયા કર્યા. અને દુર્વા બંને દીકરીઓ આજે આવી છે. હલો, શાસ્ત્રીજીની આજ્ઞા પ્રમાણે 1 વાગે કથા વિરામ થઈ છે અને 10 તારીખે